પાક કોસ્ટગાર્ડની નાપાક હરકત પાકિસ્તાન મરીન દ્વારા કોડીનારના માઢવાડની બોટને હાઈજેક કરાઈ। માછીમાર અગ્રણી વેલજીભાઈ મસાણીએ પ્રતિક્રિયા આપી 7 ખલાસી સહિત 8 લોકોનું અપહરણ કરાયું હોવાનું જણાવ્યું। પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ કરાયું, જેમાં એક માછીમારને પગમાં ગોળી વાગી હોવાનું પણ કહેવાયું છે। પાકિસ્તાન કોસ્ટગાર્ડ જેણે फायरिंग કર્યું છે અને તેમાં એક માછીમાર જે ઈજાગ્રસ્ત થયો હોવાની પણ જાણકારી છે। આપણા ગુજરાતના માઢવાડ ગામની એક બોટ જે ઓખા ફિશિંગ કરતી હતી એ પાકિસ્તાનના કોસ્ટગાર્ડ દ્વારા પકડવામાં આવી છે। એના ઉપર ફાયરિંગ પણ થયું છે અને એમાં ટંડેલ સહિત 7 ખલાસીઓ એટલે કુલ 8 લોકો ફિશિંગમાં હતા। મને માહિતી છે કે અત્યાર સુધી આ બોટને ત્યાં પકડીને રાખવામાં આવેલી છે અને હજી છોડી નથી। એક ખલાસીને હાથમાં અથવા પગમાં ગોળી લાગી ગઈ છે। કોર્ટનો આદેશ છતાં રાજકોટના સેટેલાઇટ બસ સ્ટેશનમાં શ્વાન જોવા મળ્યા। શહેરના ભાવનગર રોડ પર આવેલા બસ સ્ટેશનમાં શ્વાન નજરે પડ્યા છે। ભાવનગર, અમરેલી સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી બસ સ્ટેશનમાં બસ જતી હોય છે, આવતી હોય છે। બસ સ્ટેશનની અંદર શ્વાન સૂતા હોય એવા દ્રશ્યો સામે આવતા ક્યાંક આદેશનું પાલન ન થતું હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા એસટી બસ સ્ટેશનમાં શ્વાન જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ જે બસ સ્ટેશન છે તે અહીંથી જે છે ભાવનગર સહિતના અલગ અલગ જિલ્લાઓમાં બસ જતી હોય છે। અહીંયા જે છે અત્યારે શ્વાન સૂતા હોય તેવું નજરે પડી રહ્યું છે। રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। અહીંયા સામાન્ય રીતે લોકોની અવરજવર મુખ્ય બસ સ્ટેશન કરતાં ક્યાંક ઓછી હોય છે, જોકે આમ છતાં પણ જ્યારે પણ બસો આવતી હોય છે ત્યારે અહીંયા મુસાફરો ચોક્કસ આવતા જતા હોય છે, પરંતુ ક્યાંક અત્યારે જે છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે બસ સ્ટેશનમાંથી શ્વાનને હટાવવા માટેની જે આદેશો આપવામાં આવ્યા છે તે અત્યારે અહીંયા જે આદેશોનું પાલન થતું હોય તેવું નજરે નથી પડી રહ્યું, કેમ કે અહીંયા એક નહીં પરંતુ અલગ અલગ 2 શ્વાન છે તે નજરે પડી રહ્યા છે। શ્વાન જે છે એ અત્યારે બસ સ્ટેશનની અંદર જોવા મળી રહ્યા છે। શ્વાન છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। શ્વાનને જે અહીંથી હટાવવાની કામગીરી કરવી જોઈએ ત્યાં કંઈક હજુ સુધી ન થયું હોવાનું પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।